અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને પોતાને ભારતના ખૂબ જ નજીકના મિત્ર ગણાવ્યા છે. બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથેની પત્રકાર પરિષદ દરમિયાન જ્યારે તેમને ભારત વિશે પૂછવામાં આવ્યું તો ટ્રમ્પે કહ્યું કે હું ભારતની ખૂબ નજીક છું, હું ભારતના પ્રધાનમંત્રીની ખૂબ નજીક છું. ગઈકાલે મેં તેમની સાથે વાત કરી, મેં તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. અમારા સંબંધો ખૂબ સારા છે. ટ્રમ્પનું આ નિવેદન ભારત અમેરિકા સંબંધોની મજબૂતી અને મોદી સાથેના તેમના વ્યક્તિગત સંબંધોને ફરીથી રજૂ કરે છે. ટેરિફના કારણે તણાવ બાદ આ ચોથો પ્રસંગ છે જ્યારે ટ્રમ્પે ભારત અને પીએમ મોદી વિશે પ્રશંસાપૂર્ણ વાતો કરી છે. રશિયા યુક્રેન યુદ્ધ વિશે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખરેખર તેમને નિરાશ કર્યા છે. તેમણે સ્વીકાર્યું કે તેમને લાગ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધનું સમાધાન કરવું સરળ હશે, પરંતુ તે એટલું સરળ નથી. યુદ્ધ રોકવામાં નિષ્ફળ જવા બદલ દિલગીરી વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું, યુદ્ધ વિશે તમે ક્યારેય ખાતરી નથી કરી શકતા. તમને લાગે છે કે વધુ સરળ હશે, પરંતુ ઘટનાઓ સંપૂર્ણ વિપરીત દિશામાં થઈ જાય છે. તેમણે જણાવ્યું કે જોકે તેમને થોડા મહિનાઓ પહેલા અલાસ્કામાં પુતિન સાથે શાંતિ શિખર સંમેલન કરવાનો કોઈ પસ્તાવો નથી. સ્ટારમરે કહ્યું કે પુતિન પર વધુ આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાની જરૂર છે અને તેમની તાજેતરની કાર્યવાહીઓ એવા વ્યક્તિની નથી જે શાંતિ ઈચ્છે છે. ખૂબ જ સરળ રીતે કહું તો તેલની કિંમત ઘટે તો પુતિનને બહાર નીકળવું જ પડશે. તેની પાસે કોઈ વિકલ્પ નહીં રહે. તેને યુદ્ધમાંથી બહાર નીકળવું પડશે. અને જ્યારે મને ખબર પડી કે યુરોપિયન દેશો રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે, અને જેમ તમે જાણો છો હું ભારતની ખૂબ નજીક છું, હું ભારતના વડાપ્રધાનની ખૂબ નજીક છું. એક દિવસ પહેલા જ મેં તેમની સાથે વાત કરી, તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી. અમારા સંબંધો ખૂબ સારા છે. તેમણે પણ એક સુંદર નિવેદન આપ્યું હતું, પરંતુ મેં કહ્યું, તમે જાણો છો મેં તેમના પર પ્રતિબંધો લગાવ્યા છે. ચીન હાલમાં અમેરિકાને ખૂબ મોટો ટેરિફ ચૂકવી રહ્યું છે. હું અન્ય વસ્તુઓ કરવા તૈયાર છું, પરંતુ જે લોકો માટે લડી રહ્યો છું તેઓ રશિયા પાસેથી તેલ ખરીદે ત્યારે નહીં. જો તેલની કિંમત ઘટે તો ખૂબ જ સરળ રીતે રશિયા સમાધાન કરશે. અને તેલની કિંમત ઘણી નીચે આવી ગઈ છે. તમે જાણો છો અમે તેને ઘણી નીચે લાવી શક્યા છીએ. અમે ડ્રિલિંગ કરી રહ્યા છીએ અને અમે વિશ્વમાં સૌથી વધુ તેલનું ઉત્પાદન કરીએ છીએ. અમે ઘણું કરી રહ્યા છીએ, પરંતુ મને આ જોઈને નિરાશા થઈ. આ અમેરિકા સાથે ન્યાયી રમત નથી અને અમે તે ન થવા દઈ શકીએ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને ગાઝામાં કાર્યવાહી રોકવા માટે મનાવશે. શું તેઓ ગાઝા શહેરના વિનાશ, ફિલિસ્તીનની ભૂખમરી અને નાગરિકોના મૃત્યુને રોકવા દબાણ કરશે. જવાબમાં ટ્રમ્પે 7 ઓક્ટોબરની ઘટનાને માનવ ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાંનો એક ગણાવ્યો અને કહ્યું કે તેઓ તેને ભૂલી શકતા નથી. તેમણે જણાવ્યું કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માંગે છે, પરંતુ પહેલા તમામ બંધકોની મુક્તિ જરૂરી છે. જો બંધકો છૂટે તો મદદ મળશે, પરંતુ મને તે બધા જોઈએ છે, ટુકડે ટુકડે નહીં. માનવતાના ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાંનો એક. મેં ટેપ્સ જોઈ છે. 4 મહિનાના બાળકોને ટુકડે ટુકડે કાપી નાખવામાં આવ્યા. અને તમે પણ ટેપ્સ જોઈ છે. મેં પણ ટેપ્સ જોઈ છે. તમે વ્યાવસાયિક છો અને હું પણ. લોકો 7 ઓક્ટોબર વિશે ભૂલી જાય છે. હું તેને ભૂલી શકતો નથી. તેથી હું ઈચ્છું છું કે આ યુદ્ધ સમાપ્ત થાય, પરંતુ મને બંધકો પાછા જોઈએ છે. હું નથી ઈચ્છતો કે બંધકોનો ઉપયોગ માનવ ઢાલ તરીકે થાય. જે હમાસ ધમકી આપી રહ્યું છે એ ચોક્કસપણે મદદ કરશે, પરંતુ મારે બંધકો પાછા જોઈએ છે. અને હું નથી ઈચ્છતો કે તેઓ ટુકડે ટુકડે પાછા આવે. જેમ મેં પહેલા કહ્યું, મને તેઓ બધા પાછા જોઈએ છે.